વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 6 શરૂ કરવાનું છે, પરંતુ પ્રકરણ 6માં આટલા મુદ્દાઓ જે છે તે હાલ ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમાં આ વર્ષ પૂરતા બોર્ડમાં નથી. આસનના મૂલ્ય, રાશિમાં થતા ફેરફારનો દર, એના ઉદાહરણ 1 થી 6 તથા 21 થી 25, 49 અને 51. ટૂંકમાં સ્વાધ્યાય જે છે એ 6.1 અને 6.4 આખું નીકળી ગયું છે. તો હવે આપણે એ દિશામાં આગળ વધીશું. છઠ્ઠા ચેપ્ટરની અંદર વિકલિતના ઉપયોગોમાં રાશિમાં થતો ફેરફાર, ઉદાહરણ 1 થી 6 નીકળી ગયા છે અને સ્વાધ્યાય 6.1 આખું નીકળી ગયું છે. એટલે હવે આપણે એના પછીના મુદ્દાથી આગળ વધવાનું છે, ને જે છે આપણો મુદ્દો વધતું અને ઘટતું વિધેય. આ જે વધતું અને ઘટતું વિધેય છે એ આપણે કઈ રીતે નક્કી કરીશું એ જોઈએ. તો સૌથી પહેલાં તો આ આલેખ તમે જુઓ. ઉગમ બિંદુની ડાબી તરફની કિંમતો, ઉગમ બિંદુથી ડાબી તરફની જે કિંમતો છે તે, ને ઉગમ બિંદુથી જમણી તરફની કિંમતો, એના 2 કોષ્ટક આપેલા છે. હવે આ બંને કોષ્ટકની અંદરથી આપણે સમજવાનું છે કે -2 મૂકવાથી 4 આવે છે, -3/2 મૂકવાથી 9/4 આવે છે. એટલે કે આ તરફની જે ડાબી બાજુની કિંમતોમાં કિંમત મૂકવાથી બધા જવાબ ધનમાં મળે છે. બરાબર, કિંમત મૂકી છે ઋણ ને છતાંય જવાબ ધન મળે, અને અહીંયા ધન કિંમત મૂકવાથી જવાબ ધન મળે છે. તો હવે આનો ફરક શું છે તો એ આપણે સમજવા માટે ખાસ કરીને આ મુદ્દા ઉપર આપણે ધ્યાન આપીશું. તો સૌથી પહેલાં જે 4 મુદ્દા છે એની વાત કરવાની છે. પહેલો મુદ્દો કે જે કિંમતો આપણે વિધેયમાં લેવાની હોય એમાં x1 < x2 હોય, એટલે કે x1ની કિંમત x2 કરતાં નાની હોય અને fx1ની કિંમત પણ fx2 કરતાં નાની મળે તો એ વધતું વિધેય છે એમ કહેવાય. એટલે ટૂંકમાં લેસ ધેન છે તો આ લેસ ધેન આવે તો એ વધતું વિધેય થયું. પણ અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે, યાદ રાખજો. હવે એવી જ રીતે જો આપણી પાસે x1 < x2 હોય ને ખાલી fx1 < fx2 મળે તો એ ચુસ્ત વધતું. આ ખાલી વધતું હતું, અહીંયા ચુસ્ત વધતું થાય. એવી રીતે હવે ટૂંકમાં આમાં લેસ ધેન હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ વધતું, લેસ ધેન હોય તો ખાલી લેસ ધેન ચુસ્ત વધતું. પણ લેસ ધેન હોય x1 < x2 અને આ ગ્રેટર ધેન મળે fx1 < ઓર ઇક્વલ ટુ fx2, તો આ જે વિધેય છે એ ઘટતું વિધેય છે. એટલે કે અસમતા બદલાય ને ત્યારે ઘટતું વિધેય કહેવાય. લેસ ધેન હતું ને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવ્યું, અહીંયા પણ લેસ ધેન છે ને ખાલી ગ્રેટર ધેન આવે તો ચુસ્ત ઘટતું વિધેય. એટલે લેસ ધેનનો લેસ ધેનમાં જવાબ રહે તો એ વધતું વિધેય છે, પણ લેસ ધેનનું ગ્રેટર ધેન થઈ જાય, એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ થાય તો એ વિધેય ઘટતું વિધેય બનશે. ટૂંકમાં અસમતા જે હોય એનાથી અલગ થાય, બદલાય, એટલે એ વિધેયમાં ફેરફાર થાય છે, વધતું ઘટતું બને છે. જોઈએ કઈ રીતે અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા આ વ્યાખ્યાને જો આપણે કહેવું હોય તો એના કરતાં હું તમને ડાયરેક્ટ ઉદાહરણમાં લઈ જઈશ. એક સીધી સમજૂતી છે એમાં જ તમને લઈ જાઉં છું. પહેલાં અહીંયા જુઓ
કે આપણી પાસે x1 લેસ ધેન x2 હોય ને fx1 લેસ ધેન fx2 થાય એટલે એ વધતું વિધેય કહેવાય. એટલે લેસ ધેનનું લેસ ધેન એટલે વધતું વિધેય હોય તો ખરી વાત છે. હવે હું અહીંયા ઉદાહરણ 7માં સમજાવું તમને. એક fx વિધેય આપ્યું 7x - 3, તો એ સાબિત કરવાનું છે કે ચુસ્ત વધતું વિધેય છે. તો હવે પહેલાં લો x1 લેસ ધેન x2, x1 લેસ ધેન x2 લઈએ તો 7x બંનેમાં 7 વડે ગુણી દીધા, બંનેમાંથી 3 ઓછા કરી નાખો તો અહીંયા fx1 લેસ ધેન fx2 જ આવ્યું. એટલે અહીંયા લેસ ધેન હતું ને અહીંયા લેસ ધેન જ આવ્યું, માટે વધતું વિધેય છે કારણ કે અસમતા બદલાતી નથી. હવે હું તમને આગળ લઈ જાઉં કે જે વધતું ને ઘટતું ઓળખવા માટેની જે બીજી અગત્યની જે શરત છે તે, તો આ શરત પર ખાસ ધ્યાન આપવાનું છે. 3 શરત જેના ઉપર તમારે ખાસ ફોકસ કરવાનું છે. હવે પહેલાં વિકલનથી વધે કે ઘટે એ નક્કી કરવાનું છે. પહેલાંમાં તો લેસ ધેનનું લેસ ધેન આવે તો વધે છે, લેસ ધેનનું ગ્રેટર ધેન થાય તો ઘટે છે. હવે અહીંયા જે હું તમને કહેવા જઈ રહ્યો છું ને એમાં જુઓ કે જો તમે વિકલન કરો ને એનું પહેલું વિકલન ગ્રેટર ધેન 0 થાય, f' ગ્રેટર ધેન 0, તો f એ વધતું વિધેય છે. જો પહેલું વિકલન લેસ ધેન 0 થાય તો એ ઘટતું વિધેય છે, ચુસ્ત ઘટતું. અને જો બરાબર 0 હોય તો અચળ વિધેય છે, નહીં વધે કે નહીં ઘટે. એટલે 3 શરત. જો ગ્રેટર ધેન 0 તો વધતું વિધેય, જો લેસ ધેન 0 તો ઘટતું વિધેય, અને ઇક્વલ ટુ 0 તો અચળ વિધેય, ના વધે ના ઘટે. આ શરતો મોસ્ટ આઈએમપી છે, આના ઉપર ખાસ ધ્યાન આપજો. આ 3 શરતો આઈએમપી ને આઈએમપી છે, એટલે આ 3 શરતો ખાસ યાદ રાખજો. હવે આગળ વધીએ તો એના પરથી આપણે એક ઉદાહરણ 8 તરફ વધીએ આગળ, એટલે તમને ખ્યાલ આવી જશે કે fx આપેલું છે, એ સાબિત કરવાનું છે કે વધતું વિધેય છે. તો પહેલાં મેં એનું f' લીધું, આમાં વિકલન કરવાનું છે, f' લીધું છે. તો ધ્યાન આપજો, તો અહીંયા પ્રથમ વિકલન લીધું છે તો xની 3 ઘાત હોય તો 3x² આ 2 આગળ આવે એટલે 3 દુ 6x ને 4x નું 4. તો આને એવી રીતે ભાગ પાડ્યા કે 3 કોમન લીધું પહેલાં 2 પદમાંથી, 3 એટલે x² ઓછા 2x વધે, +4 છે તો એમાંથી પણ +3 અને 1 છૂટું પાડ્યું છે, +3 અને 1 જે છે એ છૂટું પાડી દીધું છે. તો અહીંયા આપણે સમજી શકીએ કે 3 + 1 એટલે 4 હતા, એટલે 3 કોમન નીકળી ગયા છે અને +1 અહીંયા વધે છે, એટલે કે 3x - 1નો વર્ગ ને +1, એટલે આ વર્ગ હોય એટલે ધન જ આવશે, +1 છે એટલે ગ્રેટર ધેન 0, એટલે ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય. તો આ રીતે આપણે વિધેયને વધતું કે ઘટતું નક્કી કરી શકીએ. હવે fx માટે જોઈએ, આ cos x માટે બરાબર સમજીએ. પહેલું છે કે 0 થી π માં, તો અહીંયા આપણને શું આપ્યું છે એ જુઓ. તો અહીંયા આપ્યું છે આપણને fx, તો fx બરાબર cos x છે, તો એનું વિકલન f' શું થાય તો કે -sin x. તો હવે પહેલું છે 0 થી π માં, તો x બિલોંગ્સ ટુ 0 થી π, તો 0 થી π એટલે પહેલું ચરણ ને બીજું ચરણ બંનેમાં સાઇન ધન હોય, પણ સાઇન ધન છે પણ એની આગળની નિશાની માઇનસ છે, એટલે આ આખું <0 થયું, એટલે f' <0, માટે 0 થી π માં ચુસ્ત ઘટે છે, ઘટતું વિધેય. હવે આપણે π થી 2π લઈએ,
પાઈથી 2πની વાત કરીએ તો એમાં પાઈથી 2πમાં એટલે ત્રીજું અને ચોથું ચરણ, એમાં સાઇન ઋણ આવે અને પાછું અહીંયા ઋણ ઓલરેડી છે જ, જે વિકલન કર્યું આપણે એમાં અહીંયા ઋણ છે અને સાઇન ઋણ આવે તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, એટલે કે અહીંયા આપણને f'(x)<0 મળે. માટે f એ પાઈથી 2πમાં ચુસ્ત વધતું વિધેય છે. તો આ રીતે આપણે વધતું અને ઘટતું વિધેય નક્કી કરી શકીએ. ઉદાહરણ 10માં હવે સમજીએ કે વિધેય ક્યાંથી ક્યાં સુધી વધે અને ઘટે એ આગળ જોવાનું છે આપણે. પણ અહીંયા અગત્યની નોંધ છે એના પર જુઓ કે અંત્યબિંદુઓ 0, π અને 2π આગળ સતત છે વિધેય f. તેથી f એ પાઈથી 2πમાં વધતું વિધેય છે અને 0 થી πમાં ઘટતું વિધેય છે. પણ આ સંવૃત અંતરાલ છે અને ઓલી શરતમાં આપણને વિવૃત અંતરાલની વાત કરવામાં આવી છે. ચાલો કંઈ નહીં, 10મા ઉદાહરણમાં આગળ વધીએ આપણે. ખાસ સમજો કે વિધેય આપણને આપ્યું છે x² - 4x + 6. તો પહેલું વિકલન એનું લઈ લેવાનું એટલે 2x - 4. તો 2x - 4 બરાબર 0 લઈને xની કિંમત શોધી નાખવાની. આના બરાબર હું 0 લઈ અને xની કિંમત શોધી નાખું = 0 લઈને. તો 2 કોમન કાઢો એટલે x - 2 એટલે x બરાબર 2 મળશે, બરાબર. અને બીજું એક 0 રહેશે એટલે f'(x) 0 લેતા બરાબર 0 લેતા આપણને x બરાબર 2 મળે. એટલે x બરાબર 2ને વાસ્તવિક રેખા ઉપર જોઈએ તો 2 અંતરાલના 2 ભાગ પડે. એક 2ની ડાબી તરફ જઈએ એટલે -∞ થી +2 સુધી અને +2 થી +∞ સુધી આ 2 અંતરાલમાં વિભાજિત થાય. તો હવે આની કિંમતો આપણે મૂકતી જોવાની છે. જુઓ, પહેલો અંતરાલ હું લઈશ -∞ થી 2ની વચ્ચેની, એટલે 2ની પહેલાંની કિંમત આ -∞ થી 2ની વચ્ચેની, એટલે અહીંયા હું 1 લઈ શકીશ. તો હું 1 મૂકું f'(x)માં, આમાં 1 મૂકવાનું xની જગ્યાએ. તો 2 - 4 એટલે -2 આવશે, એટલે કે f'(x) ઋણ આવ્યું પહેલાંમાં. આ જે -∞ થી 2માં f'(x) ઋણ આવે ને ઋણ આવે એટલે ઘટતું વિધેય. હવે 2 થી ∞માં જાઓ તો અહીંયા 3 આવશે 2 પછી. તો હું 3 લઈને જાઉં તો 3 દુ 6 - 4 એટલે +2 આવે. તો આમાં તો +2 આવ્યું 2 થી ∞, એટલે >0 હોવાથી એ વધતું વિધેય છે. તો આટલું સિમ્પલ હોય છે કે xની જે કિંમત આવે એના 2 અંતરાલ પાડી દેવાના અને એ બંને અંતરાલની કિંમત f'(x)માં મૂકવાની. જો f'(x) > 0 તો વધતું વિધેય ને f'(x) < 0 તો ઘટતું વિધેય મળે આપણને. તો આ રીતે મિત્રો ઉદાહરણ 11માં જુઓ કે આપણને પહેલાં આપી દીધું છે f(x) વિધેય. હવે f(x) બરાબર 4x³ - 6x² - 72x + 30 એનું વિકલન કર્યું એટલે 12x² - 12x - 72. 12 કોમન કાઢો એટલે x² - x - 6 એના 2 અવયવ પાડ્યા x - 3 ને x + 3. હવે આના બરાબર આપણે f'(x) બરાબર 0 લઈએ તો x બરાબર -2 ને x બરાબર 3 મળે. તો -∞ થી -2 એક અંતરાલ બનશે, -2 થી 3 એટલે બીજો અંતરાલ બનશે અને 3 થી +∞ એ ત્રીજો અંતરાલ બને છે. તો આ રીતે આપણે લઈ શકાય છે. તો વિકલિતના ઉપયોગમાં હવે હું તમને સમજાવવા માગું છું કે આ જે 3 ભિન્ન અંતરાલો મળે આપણને એને આપણે f(x)માં મૂકવાના છે.
પહેલો અંતરાલ આ મૂકીએ -ઇન્ફિનિટીથી -2, તો f'(x)ની નિશાની ઓલરેડી માઇનસ હતી અને આ કિંમત હું મૂકું માઇનસવાળી. આ જે f'(x) આપણી પાસે છે, આ f'(x) એની અંદર મારે કિંમત મૂકવાની છે. તો જ્યારે હું એમાં કિંમત મૂકીશ તો શું થશે? તો બંને અહીંયા એક્સની જગ્યાએ -3 હું મૂકું તો માઇનસ માઇનસ પ્લસ, એટલે કે f'(x) આખું ધન થઈ જશે, ચુસ્ત રીતે વધે. જ્યારે -2થી 3ની વચ્ચે મૂકું, એટલે -1 મૂકું કે 0 મૂકું, તો એક ઋણ અને એક ધન રહેશે, એટલે લેસ ધેન, એટલે એ ચુસ્ત રીતે ઘટે છે. અને 3થી ઇન્ફિનિટીમાં મૂકું એટલે 4, 5 કે કોઈ પણ પ્લસ, તો એ ચુસ્ત રીતે વધે છે. તો આ રીતે તમે સમજી શકો છો કે વિધેય વધે અને ઘટે. તો આટલે સુધી તમે થિયરી અને ઉદાહરણ લખીને કમ્પ્લીટ કરજો. બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે.